નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સડક અકસ્માતની દિલ દહાડતી વાત સામે આવી રહી છે। તો એક અહીં ઝડપી ટ્રકના ટક્કરના આર્ટિકા કાર પર સફર કરતા 6 લોકોના મોત થયા છે, જ્યારે આ ઘટનામાં 2 લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર ટ્રક અને આર્ટિકા કાર વચ્ચે આગળથી ભયાનક ટક્કર થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીના દેવાથાન વિસ્તારના કુલતુરપુર કલ્યાણી નદી પુલ પાસે બની હતી। અકસ્માતનો શિકાર બનેલી અર્ટિકા કાર બારાબંકી તરફ ફતેપુર તરફ જઈ રહી હતી, ત્યારે એક ટ્રકે કારને આગળથી ટક્કર મારી હતી અને આ ટક્કર પછી કારના ટુકડા ઉડી ગયા હતા અને કાર ચાલક શ્રીકાંત શુક્લા સહિત 6 લોકોનું આ મોકામાં જ મોત થયું હતું। અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પણ કોઈ નંબર પ્લેટ નહોતી અને તે નવી લાગતી હતી। મૃતકોના શબ્દોના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે। આ અકસ્માતથી સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને પરિવારોને સહાય પેકેજની નોંધ લેવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।